ગુડ મોર્નિંગ બધાને. કેમ છો? મજામાં જશો, કારણ કે આપણા વ્લોગ જોવો છો એટલે મજામાં જશો. મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ. આજે શનિવાર છીએ એટલે આપણે મોડા કડી હજુ છીએ. જુઓ તડકે કેટલે ચડી ગયો. અને અહીંયાનો તમે વ્યૂ જુઓ. આ બધું કેવું થઈ ગયું યાર, રમણ ભમણ જણ. અહીંયા કોઈ રહેતું જ નહીં. સાચી વાત, કોઈ રહેતું નહીં. આ બે ઘર જ ખાલી અમે રહીએ છીએ. અને રિંકુ જો હવારમાં મલાઈ કાઢવા માંડી છે નારિયેલની. પોણી પી ગઈ ને મલાઈ હવે ખાવાની છે ને તે મલાઈ ભાવતી નહીં. ચમ નહીં ભાવતી હે? એટલે મેં કીધું કાઢી લે ડબ્બામાં ને એક ચમચી ખાજે જેમ ભાવે એમ, બરોબર ને? ઓકે, ગુડ મોર્નિંગ તો કે તાકતી એ નહીં હવારમાં. ગુડ મોર્નિંગ. હવે જો મારે ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો પણ શાક હજુ ચડે. પણ આજ નહીં લઈ જવું, આજ લઈ જવું જ નહીં. નાખી દો હવે કાસલો. હુલ્યા વહેલા ખાઈ રે. 10-11 વાગે ખાધું હોય તો પણ 10-11 વાગે તો ખવાય ના ખવાય એવું. એ તો ચાલર લાયા હતા ને હોકડાથી એટલે ચાલરનું શાક છે ને આજ વહેલા ઉઠે એવી ખાઈ લીધું નહીં. છેલ્લા વાગે 8 વાગે ચાલુ કરી નાખ્યું ચાલરનું શાક ને રોટલી. બહુ ભાવે. એ તો નવું હો, પછી તો નહીં ભાવે કોઈ રૂ. સારું તો લઈ જવાનું નહીં તો એમને એમ જવું. ટિફિન લઈ જવાનું નહીં તો એમને એમ નીકળું. જાગ્યા એવા તરત. એ ગાઈસ તો સવારમાં હું આવી ગયો તો ઓફિસ. સવાર તો ના કહેવાય પણ અહીંયાની સવાર કહેવાય. કેમ કે 9:30 ઉપર થવું એટલે કોઈ નાની વાત નહીં. પણ અહીંયા લોકો હજુ હવે 9:30-10 વાગે તો કામે જ લાગે, બોલો. અને જુઓ સવારમાં ગુલાબ મસ્ત મજાનું ખીલી ગયું છે આપણું. અહીંયા આગળ રોપેલું. હજુ કેટલા ગુલાબ આવશે તમને જણાવી દઉં. 1 2 3 4 5 6 7 8. આ બે તો કાલે જ આવી જશે. એવા ઘણા બધા છે જુઓ, નાની નાની કળીઓ દેખાતી જશે મસ્ત મજાની. અને કબૂતરા બેઠા જુઓ. કબૂતરાને અહીંયા અમે દાણા નાખીએ ને તો એ શું કરે આ જુઓ તમે, આખા ફેલાવી જ નાખે. અને અહીં આગળ જુઓ તમે શું કરે. એ બધું કાઢેલું અહીંયા જ કાઢીને જાય. એ લઈને જતા જ નહીં. અહીંયાથી ખાઈને અહીંયા કાઢીને નીકળી જાય. એવું કામકાજ છે તાણ કબૂતરનું. આ છે ચંપો. અને ચંપાને કંઈ ફૂલ આવ્યા ભાઈ ખતરનાક. આ ચંપો છે ને આની સાઈઝ આટલી જ રહે, આટલી જ. એ વધારે મોટો ના થાય. આપણી નર્સરીએથી જ લાવ્યો તો હું. આ મોટો ના થાય. અને ફૂલ અત્યારથી જ આવવાનું ચાલુ થઈ જાય. જો એક અહીંયા ફૂલ આવ્યું છે, એક અહીંયા ખીલે છે, ફાટશે. એક આ બાજુ છે, કુંપરા ફાટી ગયા. અને એક આ બાજુ પણ ખીલે છે જો. અને તમે આ જુઓ ખાલી, જાસૂદને પણ નહીં મૂક્યા. કોણ હશે આવું? ભૂખું કોણ થયું હશે? પેલી બાજુ દાણા પડ્યા હતા એ નહીં કાઢા ને જાસૂદ ખાઈ ગયું, બોલો. અને જુઓ ધનિયા. ઓર્ગેનિક ખેતી પણ અમે કરીએ છીએ. અહીંયા આગળ ધનિયા વાયા છે, બસ કાપીને શાકની અંદર નાખવાના જ છે. તો બપોર થઈ ગઈ છે અને હું ઘરે આવી ગયો છું. અને જો હવે ફેરથી ટ્રાફિક થવાનું ચાલુ થઈ ગયું. અહીંયાથી દેખાતું હશે. કેમ ખબર હે? હવે પેલી બાજુનો રોડ બનવાનું ચાલુ હોય. પહેલાં આ બાજુનો બનતો હતો, હવે પેલી બાજુનો બનવાનું ચાલુ. એટલે તકલીફ તો રહેવાની હજુ 1.5 મહિના જેવી. જો ઊંઘી જશે. ઊંઘી શું બ્લોગ જ જોતી હશે. પૂછો જા પપ્પાની. શેગો આવડીથી હરગવાની. તો ગાઈસ હવે રિંકુને હે ને મેં ડુંગળી ફોલવા વલગાડી. મને કે ડુંગળી નાખેલી ફૂકી ડુંગળીની મસ્ત દહીં વઘાર નાખેલી. કોઈ દાડો દહીં મોઢામાં નાખતી નહીં પણ ક્યાં ઈચ્છાથી છે. મેં કીધું કશું વાંધો નહીં, દહીં મંગાવી દીધી છે અને ડુંગળી કાપવાની ચાલુ. તો ગાઈસ દહીં વઘાર નાખી છે. હા હવે આમ તો ખાતી નહીં કોઈ દાડો. ઓકે ગાઈસ તો થોડી વાર ઊંઘી ગયા હતા. જાગ્યા. ચા તૈયાર છે ને પૂરી તૈયાર. એટલે આ કશું તૈયાર નહીં, એનું એકલીનું કરીને બેઠી છે. મેં કીધું મને રેડ્યો તે. હા તો તું તારું એકલીનું કરે એમ ને. તારા ભરીને ના રખાય એમ પીસે. હા ટોળા હે રકેબી ટોળા હે. હું તો લઈ લઉં હાથ. હો ચા લઈ લીધા.
ઓકે ગાઈસ, તો હોજ પડી ગઈ છે અને અત્યારે આપણે ઓટો મારીને આવ્યા છીએ થોડી ઘુમેડી ગાડીને. મસ્ત હવે તો ખુલ્લું થઈ ગયું છે. જુઓ તમે ખાલી કોરો મોર ઘુમેડી નાખી છે અને બ્લોગ ઉતાર્યો નહીં, કેમ કે રોજ રોજ શું યાર એક ના એક બ્લોગ ઉતારવા. એટલે જો અત્યારે રિંકુ રોટલા બનાવવાનું ચાલુ કરી નાખ્યું છે કામકાજ. આપણે જઈએ નીચે અને થોડી હેરાન કરીએ. હે શું બનાવે છે તું? હા શું બનાવે છે તું? કોકો 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 એટલે પેલું કોકોનેટનું કોકો નહીં હો, કોકો બનાવે કોકો કોકો કોકો. રાતે અમારે તો ઉંદેડાએ રોટલા ખાતા હોય. સૂરજ એ ડૂબી ગયો યાર. સનસેટ થયો તો હું વિડીયો બનાવ્યો પણ વિડીયો સારો ના આવે. મેં અત્યારે જઈને જોઈને તો અમરો આવ્યો તો જો ઘણા દિવસે અહીંયા ફરવા, તો ગોપાલે દોડાવ્યો અને પતંગ લઈને. એ અમરા વાહ વાહ વાત કહું, એ જો રોવા માંડ્યો. જો પતંગ લીધું નહીં તો એ નાટક કરે રહ્યો. એટલે એ દોડી નહીં તાર, એટલે દોડી નહીં ત્યાં બધું. અરે આવડું મોટી પૂંછડી વાળું પતંગ જો કોઈ એ એટલે છૂટીએ. એ રવા દે રવા દે રવા દે ગોપાલ રવા દે. હા ચકાવા દે. ઈલો છ ચકાવતો ચકાવ. તો ગાઈસ જો અમરાની પૂંછડી તૈયાર થાય. અમરાના પતંગની પૂંછડી, અમરાની નહીં. જો ખાલી દોડજી દોડજી, હું વિડીયો ઉતારું તારો. દોડ દોડ પતંગ ચગાય હેડ દોડ દોડજી. હા એ તો રાખશે, એ તો શકશે. દોડ હેડ દોડ 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 દોડ, વિડીયો ઉતારું તારો. જલ્દી 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 દોડ. ઓમ દોડ, ઓમ દોડ, ઓમ દોડ દોડજી દોડ. એ અલે જબરું ચકે હેવાનું તો. અર એ તાડ પતંગ તો ખબર, તું એ આવું કરજી. ફૂલ વાયરો હોય ને તાણ આવું વધારે પૂંછડું સાચું બા મસ્ત લાગે. હવે ઉત્તરાયણ ચોકન જવાનું તાર ચગાવા? અહીંયા જ. હવે તો ખુલ્લું થઈ ગયું નહીં, ગમે એમ ચગાવો. અને ટ્રાફિક તો જુઓ ખાલી. ઓ ભાઈ સાહેબ ખતરનાક ટ્રાફિક છે. ઓકે ગાઈસ, તો જમવા બેસી ગયા છે ને આજે જુઓ આને શું કહેવાય રીંકુ? વાલોરનું શાક બનાવવામાં આવ્યું છે. ચમ આટલું કરી લીધું? ખાઈ રે. આજ તો રોટલા ખૂબ બધા બનાવી દીધા છે ને ખાનારા ઓછા હે ને એવું.